બા, હું કેટલાય દીથી જોઉં છું જે દુના બેન બા રિહામણે આવ્યા ને તે દુના તમે વિચારમાં જ પડ્યા છો. નથી બોલતા, નથી કોઈને કાંઈ કહેતા. અરે બીજું બધું તો ઠીક, તમે તો ટાણે ખાતા પીતાય નથી. હું કહું તમને, તમે જ મને કહો. હા, દીકરી ઘરમાં બેઠી હોય તો કઈ માને ગમે, અને એનાથી વધારે તકલીફ તો એ વાતની છે કે તમારા બાપુજી કાંઈ નથી સમજતા. કહું છું કે છોકરી હારે દુઃખી છે, જઈને એકવાર વાત તો કરો. પણ માને તો ને, કે માનવા જ તૈયાર નથી. પોતાની જ મનમાની કરે છે. હું કેવું ને હું નહીં ને કાંઈ સમજ નથી પડતી મને તો. જાણું છું બા, તમે ખોટા નથી, પણ શું કરીએ હવે? સમજણ નથી પડતી કે શું કરવું એમ. અને સામેવાળાએ તે લગ્ન થયા, હગાઈ થતા, એ કેટલી મીઠી મીઠી વાતો કરતા હતા કે તમારી દીકરીને અમે હાચવીને રાખશું, અને જેવા લગ્ન થયા રંગ બતાવ્યા છે. સાચી વાત છે, એ વાત તો સાચી જ છે કે જેવા લગ્ન થયા ને એવા રંગ બતાવ્યા. એ ત્યાં કેટલી દુઃખી છે, રોજ રોજ ઝેરના ઘૂંટડા ભરે છે. એકવાર તમારા બાપુજી આ હંધુય મૂકીને એની હારીવાળા હારે વાત કરે તો કેટલું સારું. આપણી દીકરી તો સુખી થાય. કંઈ વાતે નથી કરતા, કે કંઈ વાતને આગળ વધારતાય નથી. બસ દર વખતે આવે 2-4 દાડામાં પાછી મોકલી દેવાની, દર વખતે આવે 2-4 દાડામાં પાછી મોકલી દેવાની. દીકરી દુઃખી છે, બાપનું તો કાળજું કંપી જાય. પણ ખબર નહીં તમારા હારા કેમ નથી સમજતા. હા, હાવ સાચી વાત છે તમારી. બાપુજીને એની માન મર્યાદાને મોભો એટલો વાલો છે ને કે એને બીજું કોઈ દેખાતું જ નથી. માણા મરે તો મરે, પણ એમનું નામ ઓછું ન થવું જોઈએ. આખી જિંદગી બાપુજી આમ કાઢી નાખી, અને એમાં કોઈ વાંધોય નથી કે માણા પોતાની આબરૂનું વિચાર. પણ જ્યારે આપણું સંતાન આપણી સામે રીબાતું હોય ને તો એકવાર તો આપણે એનું વિચારવું પડે. હું એ જ કહું છું મીરા બહુ, એકવાર તો વિચાર કરો. પણ નહીં, તમારા બાપુજીએ કાંઈ વિચારવું જ નથી. હું કાંઈ કહેવા જાઉં તો પાછા મને બહુ વળે કે ના ના તું ખોટી છો, તને ક્યાં સમજ પડે જ છે. પણ મારાથી હવે છે ને સંધ્યાનું દુઃખ નથી જોવાતું. અહીંયા આવે તોય મન ખોલીને નથી જીવતી. તને ખબર છે, તમે માનશો નહીં, એ પહેલાં આ ઘરમાં રહેતી ને તમને એમ લાગે કે આ ઘરનું વાતાવરણ આખું હસતું રમતું થઈ ગયું. ને હવે એ છોકરીના ચહેરાની હસી જતી રહી, એ હસતી નથી. શું કરીએ? જાણું છું, બેનબા જેવા હતા એવા રહ્યા જ નથી. અને આમેય તે માણાને ઘા લાગે ને એટલે માણા થોડો સંભાળીને તો રહે જ તે. બેનબા બીવે છે કે હવે હું ખુશ રહીશ ને તો કદાચ ભગવાનને મારી ખુશી નહીં દેખાય, એટલે પોતાનું મન મનાવીને શાંત બેહવામાં જ મજા લાગે છે એમને. ચિંતા ન કરો, એવું હોય તો હું તમારા દીકરાને એકવાર વાત કરીશ. જોઈએ તો ખરા કે એ હું કહીશ, બાપુજીને વાત કરે છે કે નહીં. હા, હું જે વચ્ચે ને વચ્ચે તું જા નાખી. વાત કરીશ, ઉભા રહ્યો. ક્યારે બોલ છો? હું બોલવાનું? બાપુજીની સામે ક્યારે બોલતા શીખશો? હું પણ બાપુજી મારે કઈ હું થોડો કઈ બોલી શકું? કેમ ન બોલી શકો? આ દેખાતું નથી બેન બાપી જાણે કેદુના રિહામણે બેઠા છે, નથી છૂટું કરતા કે નથી ત્યાં કઈ વાત કરવા જતા. એ પહેલા બાપુના શબ્દો ખબર જ છે ને, એક જ શબ્દ હશે. શું? એ પહેલા પણ એમને કહ્યું જ હતું ને કે મોકલી દેવાની પાછી, અહીંયા વધારે રોકાઈ સારું ન કહેવાય. અને હું જ મૂકવા ગયો હતો ત્યારે મને કહ્યું હતું કે ત્યાં કોઈ વાતચીત ન કરતો, ચૂપચાપ છે ને ડેલીએ મૂકીને વહી આવજે પાછો. તો એ સારું લાગે. તમે કાંઈ બોલતા નથી તો વાંધો છે. બાપુજીને કહેવું જોઈએ કે હવે હું મોટો થઈ ગયો છું ને મારા ઘરમાં બાય આવી ગઈ છે, એટલે થોડું ઘણું માન તો તમારું એ જાળવે કે નહીં. હું કાંઈ વાત કરવાનું નથી. હું એટલું કહું છું કે સંધ્યાને એટલી ખબર પડતી હોય તો સંધ્યાને હવે વયું જવું જોઈએ. અહીંયા શું કામ છે? આમે તે બેનને હવે સમજી જવાય કે મારા બાપુ કોઈ દી કાંઈ મારી હાટું લડવાનું નથી કે કોઈને કહેવાનું નથી, તો આપણે અહીંયા રહીને કાંઈ મતલબ નથી. મતલબ છે જ તે ને. હેરાન થતા હોય તો ક્યાં જાય? અને આમે તે ભાંગું ભાણું કહારે જ આવે.
જો બેનમાં ખોટા નથી, એના હારીવાળા વાયડીના છે એ આપણને ખબર જ છે, એટલે થોડાક માથા ભાઈ રહેશે એમ. પણ તોય તે બાપુજીને બોલવું તો જોવે જ તે. અને મને તો એમ હતું કે મારો ઘરવાળો બહુ હિંમતવાળો છે, હું કહીશ એટલું જ કરશે. અને એ તો છે ને દહાડ મારતા જીરી કંઈ વાર ન લાગે દવા માણા વચ્ચે. મારા ઘરે બધાને મેં આવું જ કીધેલું છે. એટલે હું એમ કહેવામાં મને કાંઈ વાંધો નથી અને બેન માટે લડવામાં વાંધો નથી, બરાબર. તકલીફ મને થતી હોય, પણ આ તો બાપુ હલતા નથી એટલે હલવાઈએ છે. તો બાપુ હલતા નથી તો એ કોને હલાવવાનો? વાત કોને છેડવી પડે બધી? તું ને બા વાતની શરૂઆત કરો, જાઓ. મને રહેવા દો. મેં ટ્રાય કરીને બોલવાની તો બાએ મને ચોખ્ખી ના પાડી કે ઘરના જણ ન બોલતા હોય તો બાયુને હું વચ્ચે ડબકા મારવાના હોય. જો મીરા, તું છે જો ને, બેનબા દુખી છે, બિચારા આખો દી ભૂખાને તરસા બેઠા રહીશ, રોયા કરે, જીવ બાયડા કરે. એ સારું થોડું લાગે કે? અને મને ખબર છે કે બેનબાનો સ્વભાવ એવો છે જ નહીં કે એનો કાંઈ વાંક આવે. એનો વાંક હોત ને તો એ ક્યારના માની ગયા હોત. મને ખબર છે કે એનો વાંક નહીં હોય, અને એટલે જ કદાચ બેન જાય તો જાય ક્યાં બિચારી, અને અહીંયા આશા લઈને બેઠી છે કે આપણે એમની વાત સમજીએ અને એને આ તકલીફમાંથી બહાર કાઢીએ. પણ બાપુજી એ વાત નથી સમજતા, તો મારે શું કરવું જોઈએ? એકવાર વાત હિંમત કરીને વાત તો કરો. પછી નહીં વધી માને વધીને તો વધીને ખીજાય એનાથી વધારે શું કરશે? એવી કાંઈ મને બીક નથી બાપુજીથી. ખીજાય તો સાંભળી લો, મોટા છે એમાં હું. પણ વાત એમ છે કે આ બધું કીધા પછી તે બાપુજી એમાં કઈ કરશે નહીં તો શું કામ? અગાઉથી વાત કર્યા વગર વાત કરો, એ મુદ્દો મૂકો ને પછી બાપુ કાંઈ કહે તો મને કહેજો. હા, સંધ્યારે વાત થઈ હતી કે કહેતી હતી? ના, વાત એટલે એમ તો ઘણી થતી હોય છે, પણ એ કાંઈ બોલતા નથી. ગમે ત્યાં કાંઈ પૂછે તો બસ વાતને વાળવાની કોશિશ. એ બજારી દુઃખ બધું છે ને છુપાવીને બેઠી છે, ન સાચું કહી શકતી કાંઈ આપણને. કારણ કે ક્યાં કોઈક માને અને એમાં કંઈક સુધારો લાવે, આપણે એની બાજુ કંઈક બોલીએ તો કોઈક કહે ને, નકર એ કહીને કાંઈ મતલબ નથી. ગમે એટલી દુઃખી હોય આપણને કહે ને આપણે એમાં કાંઈ નથી કરવાના, તો પછી કહીને શું કામ છે? સાચી વાત છે. કાંઈ નહીં, સારું હાલ તો હું બહાર જાઉં છું, બાપુ વારે વાત કરી લઉં, બરાબર? તો જાઓ. જાવ ને, ભૂલાય નહીં હો, નકર ફોન કરીશ. સંધ્યા, સંધ્યા. બા તમે? હા બેટા, કા જમીને? હા, મને છે ને ભૂખ જ નથી લાગી. હું જમું? તમે બધે જમી લો? અમે તો જમી જ લઈએ છીએ બેટા, પણ તું કેમ નથી જમતી? જો માણસે જીવવા માટે તો ખાવું પડે ને, તું તો એ નથી કરતી. તમને નથી ખબર, હું ખાઈ જ લઉં છું. ભાભીને પૂછજો ને, મને ભૂખ લાગે ને તો હું ખાઈ લઉં છું. એવું કાંઈ નથી કે હું નથી ખાતી. ઓળખું છું મારી દીકરીને, મારે એમાં ક્યાં કોઈને પૂછવાની જરૂર છે? આ તારી ફ્રેન્ડ આવી હતી ઓલી હેતલ, તાણે તું કેમ બહાર ન આવી? કહે છે કે સંધ્યા બારે ન આવી, મને મળી નહીં. એ એની હારીમાંથી આવી હતી. એમાં એવું છે ને, હું તો અહીંયા પાછળનો વાડો સાફ કરતી હતી. અને આમેય તમને તો ખબર છે ને, મારી બેનપણીઓ બધું આવે ને પછી શાંતિથી બેહે નહીં. ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા ને ગામની પંચાયત કરવા જાય, અને મને એ ગમે નહીં, એટલે જ હું બહાર ન આવી. તારી બેનપણી હેતલ આવે ને તને ગમે નહીં એવું બને? હા, આખું ગામ તું માથે લે એમ છે, અને તું એમ કહીશ કે તને ન ગમે? હા, સાચું બોલ. આ હંધી હારીની ચિંતામાં તું જીવવાનું ભૂલી ગઈ છોડી? તને એ નથી ખબર પડતી કે આ તો તારા બાપાનું ઘર છે? અહીંયા તો તું ખુલીને હસ,
ખુલીને વાત કર. હું વિચારીને વાત કરું, હું દાંત કાઢું બધા યારે. હા, મારી યારે જે થાય છે એ બધું બરાબર થાય છે. તમને એવું લાગે છે કે મારી જિંદગી બહુ સારી જાય છે? બેટા, ખબર છે મને તારા હારીની ચિંતા હું જાણું છું. તાર ભાભી તાર ભાઈ હંધાઈ જાણે છે, પણ શું કરીએ? તું જ મને કે, આ તારા બાપુ આગળ આજ લગન કોઈનું હાલ્યું છે? તમને ખબર છે બા, મેં ક્યારે એવું તો સપને નહોતું વિચાર્યું કે મારી યારે આવું થાય. હા, હું તો મારી બેનપણીઓને એમ કહેતી કે મારું હારું તો આવું હશે, લ્યો મારું હારું તો આમ હશે, મને તો આમ રાખશે, મને તો તેમ રાખશે. પણ શું? પણ એ હાળાવે મારી કદર જ ન કરી, મને સમજી જ નહીં ક્યારેય. તમને ખબર છે, અમારા હાથ એના ઘરના કામ કરી કરીને ખાઈ ગયા. પણ શું બેટા? પણ એને એમ ન થયું કે આપણે આને બે વેણ હારા કહી. બસ જઈ હોય તે નકરા મેણા મારવા, ગમે એમ બોલવું. અને મારો ઘરવાળાએ તો મને ક્યારેય ઇજ્જત જ ન આપી. બે માણા વચ્ચે કેમ ઉતારી પાડવીને એ જ જોવે. હા બેટા, જાણું છું. પત્ની પતિના સહારે જ સાસરિયામાં જીવતી હોય, પણ એ પતિ જો એનો ટેકો ન કરે તો શું થાય? હું સારી રીતે જાણું છું બેટા. પણ કાંઈ નહીં, તું ઉપાધિ ન કરતી, હંધુય સારું થઈ જાય. હા, તમને ખબર છે, હારીમાં છે ને કોઈ એક જણ સારું હોય ને તો એ છોકરી જિંદગી કાઢી નાખે. પણ મારે તો કોઈ સારું નહીં. નહીં ધણીના ઠેકાણા કે નહીં હાવવાળાના ઠેકાણા. હા બેટા, ખબર છે મને, કોઈના ઠેકાણા નથી. કંઈ વાંધો નહીં. આ તારો ભાઈ, તારી ભાભી, હું તારા બાપુજીને વાત કરીશું. એ માનશે વાતને. હો, ઉપાધિ ન કર, કાંઈક ને કાંઈક રસ્તો નીકળશે. હો, બાપુ શું કરો છો તમે? આ પાઇપમાં પાણી છોડવાનું નથી. હા, પણ મારી વાત સાંભળો. હું શું કહું છું તમને, હા, એ કરી નાખી હું. તમે મૂકી દો ને. હા મૂકી દીધું. લેન ભાઈ, શું કહે છે લે. આ તમને તો ખબર છે ને હા કે ઘરે બેન આવી છે? હા તો પણ આવી છે તે તો વહી જાહે બે દીમાં. એટલે એવું નથી. આ વખતે આ છે ને, મને એવું લાગે છે કે એના હારીમાં એને વધારે વાંધો છે. બાપુ, હું તમને શું કહું કે તમે એકવાર ત્યાં જાઓ ને, અને તમે એ લોકો વાત કરીને પૂછી જોવો ને કે ભાઈ તકલીફ હું જ તમને લોકોને. પણ હું ત્યાં જાઉં, એના હહરિયાવાળા હારે વાત કરું, એના કરતાં હું એમ ન કર્યો કે મારી દીકરીને જ સમજાવું કે બેટા તારે વહી જવું જોઈએ. ત્યાં હું જાઉં કયા મોઢે હાડો લાગું? બાપુ, હટાણ લગન, હા, સંધ્યાએ કોઈ દી ના નથી પાડી, તમને ખબર છે. પણ મને નથી લાગતું કે આપણે સંધ્યારે આ બરાબર કરીએ છીએ. તમે આ ગામના મુખી છો, તમે જ્યાં ન્યાયના પક્ષે બેઠા હોવ છો, તો તમે જરાક વિચાર તો કરો કે આપણી બેન દુઃખી હોય અને સામેવાળાને આપણે કંઈ કહેવાનું નહીં. પણ એટલે જ તો કહું છું ને કે હું આ ગામનો મુખી છું ને આ સમાજમાં બધું કામે કરું છું ને, એટલે જ મારથી ન જવાય. પહેલાં મારી દીકરીને છે ને આપણે સમજાવીને, તારે ને મારે તારી માએ સમજાવીને મોકલી દેવાય. સમજાયું તને? મને તો સમજાય જ છે. હા તો ત્યાં ન જવાનું હોય. આપણે આપણી દીકરીને સમજાવવાની હોય. એ સમજી જાય ને તો જ સારું છે આમાં. હર વખતે એને જ સમજાવવાની. હા તો એમ જ હોય ને. અને દીકરી છે ને આપણે પણ આવી દીધી તો બધું ધ્યાન એને રાખવાનું હોય ને. ત્યાં સુખ પડે કે દુઃખ પડે, જો જે બાપ એની દીકરીને વળાવી દે ને પછીની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો હોય એટલે બધી જવાબદારી એને સંભાળવાની હોય. ને થોડું ઘણું કદાચ હાવું છે ને બોલતી હોય તો સાંભળી લેવાનું હોય, પણ આને સાંભળવું જ નથી. તો એવું તમે માનો છો? તમને ખબર જ છે કે તમારી દીકરી કેટલું સહન કરી શકે એમ છે. એ ક્યારે બોલી હોય અને ક્યારે ત્યાંથી અહીંયા આવી હોય?
જ્યારે વધારે તકલીફ પડી હોય ને બાપુ તો જ તે, બાકી નાની હુની વાતમાં એ કોઈ દી ઘરે અહીંયા પાછી ન આવે. તો મોટી તકલીફમાં શું હોય છે એ કે મને હાલ આપણે ખબર છે કે ત્યાં શું થયું છે અને એ જાણવા ન જવાય. એ કહે ને બધું સાચું હોય ને આપણે કહી દેવાનું કે તું બેટા તું વહી જા ને તારી બેને તારે સમજાવવાની હોય. મારે હા તો બાપુ એ પહેલાંય તમે આવું જ કર્યું હતું, ત્યારે તે મેં એને સમજાવીને મૂકવા હું ગયો હતો અને ત્યાં હું પૂછવાનો તો તમે મને ના પાડી હતી, કોઈ સવાલ ન કરતો, બેનને ડેલીએ મૂકીને પાછો વહી આવજો. આ તો વારે વારે પાછી આવે છે ને તો એનો જ વાંક હશે કાંઈ, એને જ ન સુધરવું હોય છે, એની જ કંઈ ખામી હશે. તમે તો આવું માની જ લીધું છે, પછી મારે તમને શું કહેવાનું? હર વખતે તમે આવું જ કરો છો. સામેવાળા સાચા ને અમે બધા ખોટા. તમારા માટે અમે તો ખોટા જ રહેવું ને. કોઈ દી એમ જીવશે કે મારો દીકરો હાસો, તમારી પત્ની, મારા બા ઈ હાચા. હું હાસો નથી તો મને ગામનો મુખ્ય તત્વ બનાવ્યો ને એમને એમ ખાલી આ લોકોને હું સેવા કરું છું એમને એમ કરું છું, લોકોનું સારું કામ કરતો તો જ હું મૂકીશું ને આ ગામનો. એવું બધાના નથી. કામ સારા કરું છું ને તો હું મારી એક વાત સાંભળી લ્યો. તમે છે ને આ બધું એટલા માટે કરો છો કે તમારો મોભો, માન, સન્માન અને તમારી ઇજ્જત, જેની ઉપર કોઈ હાથ કે આંગળી ચીંધવું ના જોવે. પહેલી વાત તો એટલે તમે છે ને બધાને બતાવવા માંગો છો કે ગામની અંદર જો મુખીની દીકરી પાછી આવે અને જો મુખીની દીકરી હાટું થઈને મુખી લડતો હોય તો ગામમાં ઘણા બધા ઊભા થાય અને ન્યાય તમારે લડવા જવું જોઈએ. એટલા માટે તમે એવું બતાવવા માંગો છો કે ગમે એ હોય પણ મારી સામે તો કોઈ આંગળી ચીંધવું જ ન જોવે. હું એ જ તો કહું છું ને કે હું ત્યાં જાઉં તો કયા મોઢે સારો લાગુ? આપણે સમજાવી પડે ને આપણે આપણી દીકરીને મોકલી દેવાની થાય છે, તારી બેનને બસ સંજયને મોકલી દેવાની થાય છે. જે હોય તો સહન કરતાં શીખવું પડે. હું આ મીરા વહુની વાત કરું. હાલ મીરા વહુના હું કોઈ પિયરિયા કે ના અહીંયા આવ્યા છે કોઈ દી? એને કોઈ દી ડખો કર્યો છે? સારી રીતે રહે છે ને તો એને જોઈને સુધરવાનું હોય? તારા હરિયાવાળા કોઈ દી આવ્યા મારા ઘરે? ખાલી એ નથી આવ્યા લે તો મીરાને અહીંયા દુઃખે નથી પડતું ને. તમે જોવો જ છો ને, તમારા તરફથી, બા તરફથી, મારા તરફથી કોઈ દિવસ તકલીફ પડી છે ને? આપણે દખી કરીએ છીએ કે આપણને ફરિયાદ કરવા કોઈ આવે? આ તો ચાલે તું મને એ કહે ત્યાં શું તકલીફ પડે છે? હારે હારું ઘર ગોઈટું છે, હારા હારા માણસ છે. આપણે હારા નથી, આપણે હારા થવું પડે ત્યાં રહેવું હોય તો. મને લાગે છે કે તમારી યારે વાત કરીને કોઈ મતલબ નથી. પણ હું તકલીફ છે ત્યાં એને તમે સમજશો જ નહીં કે હું શું કહેવા માંગુ છું. છોડો, જાઓ તમારું કામ કરો, હું કરી નાખું છું. મને સમજાવવા આવ્યું છે પાછું. ભાભી તમે મને લાગ્યું કે ધ્યાન હશે તમારું, પણ તમે તો એટલા ઊંડા ખોવાઈ ગયા છો ને કે આવડી મોટી ભાભી ન દેખાણી. કંઈ નહીં, એમ જ બેઠી હતી ખાલી. બેનબા, ખોટું બોલીને હવે કોઈ ફાયદો નથી. તમે દુઃખી છો, તમને જીવનમાંથી રસ ઉડી ગયો છે, તમારા મોઢા ઉપર બધું દેખાય આવે છે. મને હું જાણું છું કે તમે તમારી જગ્યાએ ખોટા નથી. આવા ટાણે માણાને બોલવું એ ન ગમતું, પણ આમાંથી બહાર તો નીકળવું પડશે ને. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 2-4 દી પછી. રસ્તો બીજો કાંઈ નથી આપણી પાસે. હા શું કહું ને ભાભી, તો મને છે ને એ વિચાર જ મગજમાંથી નથી જતા. થોડીક નવરી પડું ને એટલે મને બસ મને મારી હારે જે બને છે ને એ જ બધું યાદ આવ્યા કરે. શું હું કરું? હું એવું વિચારું છું કે મારે એમ નથી રહેવું. મને ખબર છે મને આમ જોઈને તમે બધાય દુઃખી થાવ, પણ હું શું કરું? અને મને એ ખબર છે કે હું વધારે ટાઈમ અહીં હારી ન લાગું. મારે અહીંથી વયું જવું જોઈએ. પણ હું બોલો છો બેનબા? હું તમને કાઢવા હાટો આવા શબ્દો નથી બોલતી. હું તો એટલે બોલું છું કે તમે તમારું જીવન જીવતા શીખી જાઓ. જો માણસ મર્યા પછી બોલતોય નથી ને વિચારતોય નથી, પણ જીવતા જીવ જે માણસ બોલીને વિચારવાનું બંધ કરી દે એ મર્યા બરાબર જ કહેવાય. હશે દુઃખ, તકલીફે હશે, ના નથી પાડતી, પણ એમાંથી નીકળવા માટે તમારે ખુશ રહેવું પડશે. બધાને આરે હળી મળીને ભળીને રહેવું પડશે. અને રહી વાત એ લોકોની, તમારા હારાવાળાની, તો આવું વિચાર્યું નહોતું કે આટલા ખાનદાની દેખાતા માણસો હવા નીચ નીકળશે, કે એક દીકરી એનાથી નહીં હચવાય. નો હચવાણી ને
હા તેટલું કર્યું તોય એને એમ ન થયું કે આપણે કોકની દીકરીને હેરાન કરી છે. ન થાય. અમુક માણસને કાંઈ ન થાય. જેના મનમાં પાપ હોય ને એ આવા જ હોય. જો લાંબી વાતોના ગાળા ભરે, પણ એક વાત યાદ રાખજો, તમે હંમેશા માટે આ ઘરની દીકરી હતા, છો અને રહેશો, કોઈ પણ હાલતમાં. અને કદાચ કાલ સવારે છૂટું થઈ જાય ને બેન, તો ચિંતા કરવાની જરૂર નથી. કચરાના વેપારીને હીરાની કિંમત ન હોય. સારું માણા એની જિંદગીમાંથી ખોવાઈ જાય ને પછી એને ઘણી ભાન આવશે. ત્યાં લગી બહુ મોડું થઈ જાય. પણ છૂટું થવાના તો કોઈ એંધાણ જ નથી ને. આ તમને ખબર છે ને, બાપુ મને અહીંયા નહીં રાખે. મને એ તો કહે જ છે કે તું વહી જાય. કેટલા દી? આજકાલ 6 મહિને, વરહે, 5 વરહે. કોક દી તો આ વાતનો અંત આવશે ને. કાં તો હારો અને કાં તો હાવ ખરાબ. અને બાપુજીની વાત હોય ને તો મેં તમારા ભાઈને કીધું છે વાત કરવા. એકવાર વાત કરીને જાણે તો ખરા કે બાપુજી ખરેખર હું ઈચ્છે છે. વાતો તો ગોળ ગોળ કર્યા કરે છે. હા, મારા લીધે તમારે બધાને કેટલું હેરાન થવું પડે છે. હેરાન એ તો નસીબની વાત છે, એમાં તમારો વાંક નથી. એકલા ન રહ્યો, માણા વચ્ચે બેહો એટલે મન થોડું હળવું રહે. હાલો. હાદી ખરેખર હા, હવે મને એમ થાય છે કે આપણે અહીંયા જીવવું જોઈએ કે ન જીવવું જોઈએ. શ્વાસ એ ગણી ગણીને લેવા જોઈએ, કાંઈ સમજાતું નથી મને. શું થયું છે? કેમ આવું બોલો તમે? શું વાત કરશો મને? શું વાત કરું તને? ક્યાંથી વાત કરું? કાંઈ સમજાતું નથી મને. તારા બાપુજી છે કે સમજવા તૈયાર નથી, અને બિચારી સંધ્યા આ રોજ દુઃખી થાય છે. હા, પોતાની જ મનમાની કરવી છે. આજે હમણાં છે ને હું તારા બાપુ હારે વાત કરી જ લેવાની છું. જો તું એ નહીં ધામ છે એટલે તમે રહેવા દો ને. અને મારા બાપુ હારે હું કામ લમણા જીત કરો છો? જુઓ, બાપુ જીત કરે ને સંધ્યાને મૂકવા જવાની, તો આ વખતે કહી દેવું કે બાપુ અમે એવી રીતના બેનને મૂકવા નથી માગતા, અને ત્યાં આવી રીતના મોકલવી નથી. પહેલાં તમે એની વાત હરખી સાંભળી લ્યો અને પછી કહેજો કે હું કરવું હું નહીં. મને કાંઈ નથી સમજાતું મારે શું કરવું. મારી દીકરી ત્યાં દુઃખી થાય છે અને તારા બાપુ છે કે એકવાર વાત કરવા. અરે એવી તે વળી કહી શાક હે માણસની, એવી કહી શાક કે પોતાનું જ બાળક દુઃખી થતું હોય ને એને ઇજ્જત નહીં પડી હોય ને આમાં કઈ ઇજ્જત જવાની છે? હા, મેં વાળા ખોટું કરે એની ઇજ્જત જાય. બધા એવું કહે ને કે તમારી દીકરી તે પાછી રિહામણે આવી અને તમારે તે એને રાખવી પડી. તો કાલ સવારે ગામમાં કંઈ પણ પ્રશ્ન બન્યા હોય તો આવો નિર્ણય પાછો લેવો પડે. એટલે બાપુ આવું કરે છે કે દીકરીઓને હંમેશા એને હાહરીમાં જ રહેવાનું. દુઃખ હોય કે સુખ હોય કે જે હોય એને જોઈ લેવાનું, ન્યાન્યાન રહેવાનું, ન્યાન્યાન મરવાનું. બસ. ખરેખર હા, આજે નહીં તો કાલે હું તમને કહી દઉં, તમે કે હું કે સંધ્યા ગમે એટલી આપણે કહેશું ને બાપુને, તેમ છતાંય તે સંધ્યાને એને હાહરીમાં જ જવું જ જોઈએ. અહીંયા નહીં રાખે બાપુ. બેટા એ બસાડી અહીંયા રોજ રોઈને દાડા કાઢે છે કે એક દી તમારા બાપુ આવે અને આપણે કહીએ કે આપણે વાત કરવા જઈએ તો આપણને નથી જવા દેવાય એને. હું ઉપાધિ ન કરું, હું સમજુ છું તમારી વાત, પણ બાપુ માટે થઈને આપણે કંઈક કરવું જોઈએ. આપણે બધાએ કંઈક કરવું જોઈએ. એવું હોય તો હું સંધ્યારે વાત કરી લઉં, પણ હું જ્યારે વાત કરવાની કોશિશ કરું છું ને તો મને કંઈ કહેતી નથી. વાતને ફેરવીને કાં ઊભી થઈને જતી રહી છે અને કાં કહે છે કે કાંઈ નથી. આજે જ વાત કરી લે ને ભાઈ. એ ખબર નથી પડતી કે સંધ્યા બિચારી રોજ ત્યાં કેટલા દુઃખમાંથી નીકળતી હશે. મને કીધું એને કે બા હું ત્યાં હંધાઈ કામ કરું છું, કોઈ વાતમાં ના નથી પાડતી, પણ મારું માન સન્માન જ ન જળવાય. મારો ધણી, મારી હાહુ વાતમાં મને હાંકી કાઢે, મારે. અરે હાથ ઉગામવા માટે આપણે આપણી દીકરીને ત્યાં મોકલી છે. કહીએ છીએ તો તારા બાપુ તો એની જ જીદ પકડીને બેઠા છે. હો વાતની એક વાત, મારી દીકરી ત્યાં દુઃખી છે ને એ મારાથી નથી જોવાતું. તમારાથી એ દુઃખ નથી જોવાતું તો અમારાથી ક્યાં જોવાય છે? શું કરીએ પણ બીજો કોઈ રસ્તો પણ હોવો જોઈએ ને આપણી પાસે. બાપુ સાથે મેં વાત કરી હતી અને મેં એમને કીધું હતું કે તમે જરાક વિચાર તો કરો, તો પણ એમને કંઈ વિચાર આવ્યો નહીં. ઉલટાના મને કહેવા લાગ્યા કે 2 દિવસ જ દીકરી હારી લાગે અહીંયા, પછી જતું જ રહેવાનું હોય. એ ગમે એ થાય,
મેં નક્કી કરી લીધું છે કે આજે તારા બાપુ હારે હિંમત ભેગી કરીને વાત તો કરવી જ છે. જે કહેવાના હોય કે દીકરા ને દીકરી દુઃખી થતા હોય ને આંખ બંધ કરીને હંધું જોયા કરવાનું. તું માને કે ન માને, હું હાલી આ. તમારી હારે વાત કરવી છે. હા બોલો, હેની વાત કરવી છે? તારે જે વાત હોય ને જલ્દી કે મારે બાજુનું ગામ જવું છે. તમે બાજુના ગામે જાઓ છો ને? હા. તો એક કામ કરો ને, તમે આ સંધ્યાના હારે જતા આવો ને, એના હારે હારે વાત કરતા આવો. સંધ્યાના હારે હું જાઉં? એને જવાનું હોય કે મારે જવાનું હોય? એ તમારી વાત સાચી છે, પણ તને કંઈ ખબર પડે છે કે નહીં? આ છોકરી કેટલા દીથી ઘરે બેઠી છે, એક બે દી આવતી હોય ને આટે આવે તો ઠીક છે, હવે વધારે ન સારું લાગે. એ તો મને ખબર છે કે સોડી સાસરિયામાં શોભે, પણ એ સંધ્યાને ત્યાં તકલીફ છે એ જાણીને તો આવો. અરે પણ તકલીફ છે નહીં હોય, તકલીફ હોય ને એને સહન કરવાની હોય. એને સહન કરે શક્તિ નથી દીધી ત્યાં ને તું શું કરે છે એને સમજાવતી નથી. આ ઓલો આદિત્ય એ વાત કરે, તું એ વાત કરે, ક્યાં સુધી બેહાડી રાખવાની આપણે આપણા ઘરે? પણ એ ત્યાં દુઃખી થાય છે રોજ. તો દુઃખી થતી હોય ને તો સહન કરવાની શક્તિ એને દેવાની હોય. તારે એને સમજાવવાની હોય કે દીકરી ન્યાસ શોભે, બાપના ઘરે એક બે દી સારી લાગે, કંઈ કામ હાટું આવી ગયું તો ઠીક છે. એ તમારી વાત સાચી છે કે દીકરી હાહરીએ શોભે, પણ દીકરી હાહરિયામાં દુઃખી હોય તો મા બાપે ધ્યાન તો દેવું પડે ને. કઈ વાત પર દુઃખી છે? શું તકલીફ છે એને? ત્યાં બધી વાતે એનું અપમાન થાય છે, એનું કોઈ માન નથી જાળવતા. બધી વાતે નુકસાન થતું હોય, બધી વાતે તકલીફ હોય તો એ તકલીફ એ સાથે જ ઉપાડતી હોય ને સહન કરીને બેસી જતી હોય. તો જો તમે જેવો સ્વભાવ રાખો ને એવો સામેવાળા સ્વભાવ આપે. આપણે કાંઈ ન બોલવાનું હોય, જે હોય સહન કરી લેવાનું. ખાટે પીતે સુખી છે, જમાય એવો હારા છે ને હાવ હારા છે. હારા વગર મેં કર્યું હોય? તમે તો જોઈને કર્યું, પણ આપણને ક્યાં ખબર હતી કે માણસો આટલા ખરાબ નીકળશે? આપણે ક્યાં જાણતા હતા? હું આ બધું કંઈ જાણું નહીં. આ છે ને ગામમાં વાતો થાય ને એ પેલા એને મોકલી દેવાની થાય છે, અને તું શું કરે છે સમજાવની એને કાંઈ. મેં તો હંધુય સમજાવ્યું છે, તમે કેમ નથી સમજતા? આપણી દીકરી આપણે મા બાપ તરીકે ટેકો ન કરીએ તો કોણ કરે? અરે પણ એ ટેકો કરવાનો જ થાય છે ને આપણે એને મોકલી દેવાનું થાય છે. એને ત્યાં સીધી રહેવાનું હોય, બીજું શું કરવાનું હોય? અને છે ને કયો દીકરીનો બાપ હોય ને તેના છોકરીના હારે જાય અને તેનું પાણી નહીં પીવાના જવાય નહીં. તમારી વાત સાચી છે, પણ તમે તમારું આ દહ પંથકમાં હાલે છે, તમારે આ દહ પંથકમાં નામ છે, તો તમે વિચાર તો. એટલે જ કહું છું કે આ ઘરની વાત ઘરમાં જ રવા દેવાય, આપણે ઘરમાં સમજાવી લેવાય ને સમજાવીને એને છે ને મોકલી દેવાય એના હારિયામાં. નકર છે ને લોકો વાતો કરે હું આખા ગામનું હરખું કરવા જાઉં છું તો હું મારી દીકરીનું હરખું કરી શકું? એ વહી જાય ને હરખું થઈ ગયું. બે માણસ હું કેમ ભેગા કરવા આપણે? વાત સાચી છે, પણ એ એની હાહુ એના ધણી તરફથી પણ એકવાર તો છે ને આપણા ગામમાં નથી પેલા મૂળજીભાઈ ને કાનજીભાઈ ને વાલજીભાઈ, એ બધા ત્યાં બે આવા ડખા થતા હોય. આપણા ઘરમાં આપણી વહુ છે, કોઈ ડખા કર્યા છે? એના પિયરિયા કોઈ આવ્યા? પણ આપણે ત્યાં એવા ક્યાં ડખા છે? આ તમે વિચાર તો કરો, આપણે વહુને દીકરીની જેમ રાખીએ છીએ. જો દીકરીને છે ને આપણે વળાવી દેવાની થાય છે, એને કહી દેવાનું કે તને દુઃખ પડે તોય જ ન્યારે છે, તને સુખ પડે તોય ન્યારે છે, અને કાંઈ પૈસે ટકે જોઈતું હોય ને તો આપણે મોકલી દઈશું. હંધે પૈસો ના કામ લાગે. ક્યાંક તો આપણે આપણી દીકરીના પડખે ઊભું રહેવું પડે કે ન પડે? તો એની પડખે જ આપણે ઉભા રહ્યા છે ને. એને સરખી રીતે એને મોકલી દેવાની છે કે તું જા ત્યાં રહે, શાંતિથી મોજ કર. પણ એને કરવી નથી, એને સહન નથી કરવું કાંઈ. તમે નહીં જો તું એના પક્ષમાં બોલશે, ઓલો આદિત્યના પક્ષમાં બોલશે ને તો એ છે ને માથે સડી જાય. તમે સાહેબની ન્યા તમે તમારી દીકરીને નથી ઓળખતા કે એવી નથી, એ બધું સહન કરે એમ છે, પણ ત્યાં એવી એને પડોજર થઈ ગઈ હશે એટલે એ આપણને ફરિયાદ કરે છે. તમે છે ને આ છોકરીને માથે ચડાવવાના છો. પણ એકવાર તમે ત્યાં આટો એટલે કે વાત કરી લ્યો તો હું તને 1000 વાર ના કહું છું, હજી તું મને શીખવાડશે કે મારે શું કરવું જોઈએ આ ઘરમાં? શીખવાડ. અરે તારી દીકરીને સમજાવ ને, ખબર પડે છે કઈ તને? હું તને ક્યારનો સમજાવું છું કે તારી દીકરીને સમજાવ, નથી સમજી તો પછી હું સમજાવીશ ને એ અલગ હશે, સમજી લેજે. તો સમજતી નથી. હવે ક્યાં સુધી આવી રીતે બેસી રહેવાનું છે તારે? તને કંઈ સમજાય છે કે નહીં?
પણ બાપુ હું શું કરું? તમને તો હંધી એ ખબર છે ને કે મારા ઘરે મારી હારે શું થાય છે. તારા હારે તારી હારે હું થાય છે પણ તે કદી એ વિચાર્યું છે કે મારે મારા હારિયામાં શું કરવું જોઈએ? જો બાપનું ઘર હોય ને ત્યાં તને બધું જ મળતું હોય અને કોઈ બાપ એવો ન હોય કે દીકરીને સારી રીતે ન પણ આવે ને સારી રીતે ન રાખે, પણ હાહરિયા ગયા પછી છે ને હાહરિયાનું જે હોય ને એમાં ભળી જવું પડે, પણ તું હજી ભળી જ નથી. એવું નથી બાપુ. તમને ખબર છે તમારા જમાઈ છે ને ઈ ઘણી વાર મારા ઉપર હાથે ઉપાડી લે છે. પણ આપણે એવું કામ જ ન કરવાનું હોય કે હાથ ઉપાડે. અને તું હું કામ ગભરાય છે? હે હાથું કામ ઉપાડે? તું કાંઈક એવું કરતી હશે તો ને? હું સાચું કહું છું, હું એવું કાંઈ નથી કરતી. અને ઘણી વાર તો મને ખાવાય નથી દેતા. ખાવા બેઠી હોય ને તો એટલી વાર ઊભી કરે ને પછી એમ કે તારે ખાઈને ક્યાં જવું છે? ઘરમાં ને ઘરમાં પડી હોય, ખાવા હેનું જોઈ. આ બધા છે ને તારા બહાના છે. આ બધા હાલા છે ને કોઈ પણ છે ને દીકરીઓને એને હારિયાवर આવું ન કરતા હોય, પણ તું કાંઈક એવું કરતી હોય છે એટલે તને ખાવા ન દે. અરે જાતે લઈને ખાઈ લેવાનું. બાપુજી સાચું કહું છું, હું એવું કાંઈ નથી કરતી. આખો દી કામ કર્યા કરું, બધુંય કરું. એટલે પણ તે બાપનું ઘર થોડું છે તો કામ કરવું જ પડે ને. હા, બાપના ઘરમાં ન કામ કરવા દે, માં હોય કે બાપ હોય તે, અને ભાભી હોય તો, પણ હારિયામાં તો કરવું જ પડે. સમજાઈ ગયું તને? અને હું એમ કહું છું કે હવે છે ને સહન કરતા બી શીખી જા. હવે છે ને થોડું ઘણું સહન કરતા શીખવાનું હોય. હા, હું બે શબ્દ બોલે ને તો સાંભળી લેવાના હોય. અને સમયને છે ને હાથમાં રાખતા શીખની સમયને. બસ ત્યાં આવી મૂજીની જેમ બેસી રહેતી હોય છે તો પછી હાથ ઉપાડે જ ને તે. કામ કરવામાં ધ્યાન ન રાખતી હોય છે. એવું નથી બાપુજી. અને મારા હાહુના બે વેણ હું જેટલું કે નહીં બધું સાંભળી લઉં છું. મારી હાહુ મને મારવા સુધીનું કરે છે પણ હું ક્યારેય નથી બોલી. જો બેટા, હું તને આજ પહેલી વાર અને છેલ્લી વાર કહી દઉં છું, જે હોય ને એ બધું તારે ને એક બાપની છે ને ફરજમાં આવે દીકરી પરણાવી દેવાની. અને દીકરીની ફરજ એ આવે કે એને છે ને અહીંથી વળાવી હોય ને દુલ્હન બનાવીને, પછી એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એની અર્થી છે ને ત્યાંથી જ ઉઠે, એટલું સમજી લેવાનું. પછી છે ને આમાં નસીબમાં જે હોય ને તારું એ થાય. તારા નસીબમાં કાંઈક એવું હોય છે તો દુઃખ સહન કરવાનું, અને સહન કરતા કેટલું કરશે એ લોકો તને હેરાન. પણ એ મને જાનવરની જેમ રાખે છે. હાવ આમ ઢોર કેમ બાંધતા હોય ઘરમાં એમ રાખી મૂકે. હા છે ને, આ ઢોરની જેમ ન રાખતા હોય. મને ખબર છે તને હારે ઘરે જ વળાવી હતી, પણ તારી જેવી કાંઈક ખામી હશે, તારા જ કાંઈ બોલવામાં ભાન ન હોય છે ને એટલે આ બધું આવે છે તારે. એ માણસ એવા નથી, મને ખબર છે. મેં જ્યારે કર્યું હતું ને તારું ત્યારે વિચારીને જ કર્યું હતું. તને ખબર છે ને આ 8-10 ગામમાં આપણો પંથકમાં મારું રાજ ચાલે ને બધાને ઓળખું ને જાણું છું. બાપુ તમે સમજતા કેમ નથી? તો હું શું કરું? હું શું કરું? તારા હારે આવું અને માફી માંગો? માફી નથી માંગવી, બસ અને અહીંયા રહેવા દો ને, મારે અહીંયા નથી જવું. હા તો તને કોણ ના પણ રહેવાની? પણ 1 કે 2 દી રહેવાનું હોય, 3 દી રહેવાનું હોય, અરે કદાચ વધારામાં વધારે 2-5 દી રહેવાનું હોય. હા પછી? અને જો મારી વાત સાંભળ, હવે છે ને આ ઘણો સમય થઈ ગયો છે અહીંયા. હવે 2-5 દી તું આવી હોય ને તો મને કંઈ ખારું હો લાગે, પણ આ તું 2-2 મહિના જ પડી છે હવે. હવે છે ને આ ગામમાં લોકો વાતું કરશે. આ ગામનો મુખી તેને ઘરમાં દીકરીને બેહાડી મૂકી છે, એટલે છે ને તું જેમ મને તેમ છે ને હવે વહી જા, ને આજે ને આજે જ વહી જા તું હવે. બાપુ આવું તો બોલો માં. તમે આવું બોલશો તો મારે શું કરવાનું? હું ક્યાં કાંઈ બોલું છું? હું તને સમજાવું છું કે તારું ઘર વહેલું જ છે, તારા મા બાપે એ જ છે. હવે હું તારા મા બાપ નથી રહ્યો. હવે તારા હાઉ હરા છે ને એને તારા મા બાપ સમજવાના હોય. અને તારો ભાઈ બી છે ને આ આડી નહીં હોય, તારો દિયર છે ને એ જ તારો ભાઈ. હવે હા તું શીખી જાય ને તો તને કાંઈ તકલીફ ન થાય. હું તારા હાહરિયાવાને ખબર ન હોય એના બાપનો સ્વભાવ કેવો છે તોય તને હેરાન કરે. હવે તું હેરાન છે ને સામેથી કરાવતી છે, ખબર પડે છે મને બધી. એવું નથી બાપુ, તમે બધું ઊંધું સમજો છો. હવે હું ઊંધું સમજું છું ને તો કંઈ નહીં, તું સીધું સમજે છે ને તો આ જે છે ને તું તારા હારે વહી જા. આ વખતે છે ને તારે જાતે જવાનું છે. હવે છે ને વારે વારે તને કોઈ મૂકવા આવે નહીં. હવે સમજાઈ ગયું? હવે તેને આજે તારા બિસ્ટોડા પોટલા ભરી લે ને આજ વહી જાજે. સમજાઈ ગયું તને? એ ન સમજાયું હોય ને તો સમજણ પાડી લેજે. હવે અહીંયા બેઠી જ તું. તારી યારે થોડી વાત કરવી છે. સંધ્યા, ક્યાં છે તું?
અહીંયા જ છું. બોલો ને ભાઈ. મને કહીશ કે હવે શું કરવાનું તારે? શું કરવું એમ? હું એ જ વિચારું છું. હવે હું કરે? હા, તમને લોકોને નથી ખબર કે ત્યાં મારી યારે શું થાય છે, હું કેમ જીવું છું? તું હરકી વાતે ક્યાં કરે છે? હું જ્યારે વાત કરવા આવું ત્યારે તું મને આ વાત નથી કરતી. કહે છે કે તમે જાણીને ખોટા દુઃખી નથી કરવા માંગતી. હું વાત કરું? એમ વાત કરું કે મારું ઘરવાળો રોજ મારી ઉપર હાથ ઉપાડે છે, મને મને ખાવાય નથી દેતો. એ ઘરમાં મારા કરતા તો એ ઘરના જાનવર છે ને એની ઇજ્જત વધારે છે. ક્યારેક કહું કે અરે મારે બાપુને ત્યાં જવું છે, તોય મને જવા નથી દેતા. અને જવાનું કહું તો એમ કે જવું હોય તો હાવ વઈ જાય, પાછી ન આવતી. અને અહીંયા બાપુ એમ કે અહીંયા હું ડાયટી છે, 2 દી રે તો સમજા, 2 મહિનાથી પડી છું. હું જાઉં તો ક્યાં જાઉં? સમજી શકું છું. તારા ઉપર એ હાથ ઉપાડતા હોય તો એ ખોટું કહેવાય અને એને સબક શીખવાડવો જોઈએ. વગર વાંકે તમે કોઈ ઉપર હાથ કેવી રીતના ઉપાડી શકો? તારે આટલું દુઃખી થવાની કાંઈ જરૂર નથી. બાપુને હું કહી દઈશ કે બહુ થઈ ગયો, હવે તમારી વાત માનવામાં નહીં આવે. મારી બેન હવે આ ઘર છોડીને ક્યારેય ત્યાં નહીં જાય. બસ હું તારી સાથે છું. હું એક નહીં, તારી ભાભી, આપણા બા, બધા તને સાથ આપશે. નહીં માને બાપુ, નહીં માને. મેં એને હંધુય કહી જોયું, હંધી વાત કરી તો મને શું કહે છે ખબર છે? તું જેવી હોઈશ તો જ તારી યાર એવું કરે ને. મેં તો તને પૈણાવી, હારા માણસ જોઈને જ પૈણાવી હતી. એક વાત કે ભાઈ, આ જે હારા દેખાતા હોય બધા હારા જ હોય? ના, એવું જરૂરી નથી કે માણસ જેવો દેખાય એવો હોય જ. અને આપણે એમ તો ભૂલ ખાઈ જ ગયા છીએ. બાપુની વાત માનીને તારા લગ્ન તો કરાવી દીધા, પણ બાપુએ ક્યારે એવો વિચાર ન કર્યો કે એ લોકો તને કેમ રાખે છે. અને કોઈ પણ હોય, સીધી વાત છે, તું ત્યાં એને હેરાન કરતી હોય તો તને કહેવાનું હોય, પણ એ લોકો તને હેરાન કરતા હોય તો એ લોકોને પણ કહેવાનું તો હોય ને. બાપુ એ જ નથી કહેતા? રાડ નહીં મારી બેન. ચાલ કરે, હું બાપુ અરે વાત કરી લઈશ. જો મારે આમથી તને કેવું જ તું, પણ અત્યારે કહી દઉં. હું છે ને, હું હવે મારા હારે વહી જઈ. હું કામ પણ? મારે અહીં નથી રહેવું. અને તમે કોઈ ચિંતા ન કરતા હો, હું મારો રસ્તો કરી લઈ. હવે મને ખબર પડી ગઈ કોણ મારું છે અને કોણ મારું નહીં. અમે છીએ ને, બાપુની માટે થઈને તું આવો નિર્ણય લઈશ તો તું જ હેરાન થાય. મારા લીધે તમે બધા બહુ હેરાન થઈ ચૂક્યા. હવે કોઈ હેરાન થવાની જરૂર નથી. એટલે સમજો, તું જરાય ટેન્શન લે. હવે છે ને, હવે હું મારા હારે વહી જઈ. હો, જા, તારે કામ હોય ગયું, જા. આ બેન ને ગયા છે, તમે કઈ વાવડ પૈસા ફોન બોન કર્યો કે નહીં? હા હા, મેં કોઈ યારે કાંઈ વાત નથી કરી. એવું ન કરે. એકાદો ફોન કરો ને તો એમ થાય કે માવતર હજી જીવે છે. હા, તું ફોન કરવાની વાત કરે છો ને, પણ બેન કઈ હાલતમાં ગઈ ખબર છે? હવે હું જોઈને ફોન કરી આપણે. બેને બધું કીધું હતું મને. રડતી હતી મારી પાસે, કહેતી હતી કે ત્યાં મને મારે છે, ખોટી હેરાન કરે છે. છતાંય તે બાપુના કહેવાથી એ આ ઘર છોડીને ગઈ. એણે નક્કી જ કરી લીધું કે હવે હું અહીંયા નહીં રહું. એને કીધું કે તું ઉપાધિ ન કર, તું અહીંયા રહે, તારે ત્યાં જવાની જરૂર નથી. પણ બેન ન માને. ન જ માને ને. એને ખબર જ હતી કે છેલ્લે જવાનું જ છે.
આ બાપુજી એક વાત ઉપર અટકે પછી સમજે છે ખરા? બિચારી શું કરે? અહીંયા રહે તોય મેણા અને ન્યા રહે તોય મેણા. તો એને એમ થયું હોય કે આના કરતાં ન્યા સારું. હા હરવેલ તો ખરી, ગામ તો વાતું નહીં કરે કોઈ. હા, એવું જ વિચાર્યું છે. અને કદાચ એમ પણ વિચાર્યું છે કે હવે જે થાય ત્યાં ને ત્યાં ભોગવી લે, પણ અહીંયા પાછી નહીં આવું. કેવું કહેવાય નહીં? પોતાના બાપનું ઘર આટલું સારું હોવા છતાંય દીકરી પારકી જ કહેવાય. સાસરીમાં પણ પોતાનું ઘર ન બનાવી શકે, નો એના પિયરિયાને ઘર બનાવી શકે. બંને બાજુથી બચારી પીસાયા કરે. અમે તને દુઃખ આપતો હોત તો શું થાત? હું સહન કરતી હોત. આદિ, આ અમુક માવતરનું મગજ જ આવું હોય છે કે એકવાર દીકરી હારે ગઈ એટલે જવાબદારી બધી પૂરી. પછી ત્યાં કેમ રહી છે, શું કરે છે, માવતરને કોઈ લેવા દેવા જ નથી. પણ માવતરને સમજવું પડશે કે દીકરીઓ કોઈ ખીલે બાંધેલું ઢોર નથી કે બોલે નહીં, અવાજ ન ઉપાડે. એને થાક લાગતો હોય, એને દુઃખ લાગતું હોય. કોક દીકરી એ હાચી તો હોય કે નહીં? હા, હોય જ ને. પણ કદાચ એવું પણ બને કે જો અમે તને હેરાન કરતા હોત ને તો તારા બા બાપુજીનો સ્વભાવ એવો ના હોય. એ લોકો તો અમુકને એમ કહે કે ભલે અહીંયા આપણે ગમે એટલી તકલીફ હોય તું અમને ભારે નહીં પડે, અહીંયા જ રહે. કે ને કે પણ બાપુએ એવું ક્યારેય ન કીધું. સંધ્યા એકવાર ખાલી બાપુના મોઢે એવું સાંભળવા માંગતી હતી કે ઉપાધિ ઘરમાં ને અન્ય રહે. હું બેઠો છું. પણ બાપુ ન બોલ્યા. ખબર નહીં કેમ, કઈ હાલતમાં હશે, શું કરતી હશે, આપણને તો કાંઈ ખબર નથી. એક ફોન કરી દો ને પણ તો. હાલો, કોણ? મારી બેન ક્યાં છે? હો, દવાખાને? હું વાત કરો તમે કુમાર? દવાખાને કેમ? માંડીને વાત કરો, મને શું થયું છે? હું તમને કહી દઉં છું કે તમે મારી બેનને જો કંઈ પણ હાથ લગાડ્યો છે ને મારી છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. કહી દઉં તમને હું. હલો જમાઈ, વાત કરાવો ને બેન હારે. હા પણ તમે દવાખાને હારે જશો ને, થોડા એકલા હશો ને? શું એકલા? બેનમાં દવાખાને એકલા છે? હલો, એટલે કયો ને આપ ભેગા પાસે રહે, આપણે જાય ત્યાં સુધી તો રહી થોડીક વાર. થયું છે હું? હું આવું છું. એ ભગવાન, કંઈક મારઝૂડ જ કરી હશે બેનબાને. હું તમને એક વાત કહું, હવે બાપુજી માને કે ન માને, બેનબાને અહીંયા લઈ આવો. નથી જવા દેવા થતા હવે ત્યાં. દવા વિશાળા પીધી છે. હું બોલ્યા તમે? હું મારે કીધું કે એને દવા પીધી. દવા પીધી ને એ ફોને નથી કરતા આપણને. એ આપણે ફોન કરી ત્યારે કહે છે એ લોકો. હા. ભગવાન, જલ્દી જલ્દી બાપુને ફોન કરો ને બાપુને કહો કે આપણે અહીંયા જવું પડશે. ફોન લગાડો બાપુજીને. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. હું જાઉં છું. હું આવું. હા હા, આદિને ફોન આવ્યો તો આદિ ગયો છે. હું એમ કહું છું કે ચાલો ને આપણે બે પણ જઈ આવીએ ને. શું વાત છે? અને ક્યારના ફોન કરીએ છે ને તો આદિ ફોને નથી ઉપાડતો. ત્યાર સુધી આદિ મૂકવા જતો હતો, હવે ફોન આવ્યા કરે. અરે પણ એ તો ફોન આવે એટલે કે ત્યાં પહોંચી નહીં જવાનું હોય. અરે પણ એમ કીધું કે અચાનક એની કંઈક તબિયત બગડી છે અને એવી વાત થઈ એટલે એ ગયો છે. હવે એમાં હું અચાનક તબિયત બગડી ગઈ, કંઈક દવાખાને ગયા હોય ને એ લોકોએ ફોન કર્યા કરે, એમાં હું કઈ મોટી વાત હોય? તબિયત બગડી જાય તો દવાખાને લઈ જવાનું હોય. જુઓ, એ જીત્યું એ, પણ મને એટલી ખબર પડે છે કે અટાણે છે ને આપણી દીકરી દુઃખી છે.
ખબર પડે છે તમને કાંઈ? પણ દુઃખી છે ને, અત્યાર સુધી દુઃખી જ હતી તે દુઃખી છે તો આદિત્ય ગયો છે ને ત્યાં બધાને શું જરૂર છે ત્યાં જવાની? પણ હું એમ કહું છું કે કદાચ કાંઈ મોટું હોય તો આપણે તારા જાય. વિચાર જ એવા છે ને, તું છે ને આવી તે દીને આવા જ વિચાર કરે છે, હારા વિચાર જ કોઈ દી કર્યા નથી તે. આમાં મેં હું ખોટા વિચાર કર્યા? હું બોલો છો? પણ હું કાંઈક થયું હોય, કઈ તને બોલવાની કઈ ભાન છે કે નહીં? હું એવું થઈ ગયું હોય? હું તમને કેમ સમજાવું? પણ ગામમાં વૈદ છે, ગામમાં ડોક્ટરો છે, ડોક્ટર પાસે દવા લઈ લે છે, એમાં આદિત્યને બોલાવવાની શું જરૂર હોય? છતાં એ ગયો છે ને, હજી તું કે આપણે જવું જોઈએ, આપણે જવું જોઈએ. હું એ જ કહું છું કે આપણે જઈએ ને તો આપણને ખબર પડે, આપણે ન જાય તો કેમ ખબર પડે? એ છોકરીના હાહરિયામાં છે ને કે વારે વારે ને ખાલી ખાલી ફોન એ નહીં થાય ને જવાય નહીં. આ તો ઠીક છે, હવે કોઈ ફોન કર્યો છે તો ગયો હોય છે, બાકી હું હોય તો જવા જ ન દઉં. અરે કાંઈક તબિયત બગડી ગઈ તો દવાખાને જવાનું, દવા લઈને હુઈ જવાનું હોય. અરે તમે સમજતા કાં નથી? આપણી દીકરી માટે ત્યાંથી ફોન આવ્યો છે, આદિત્ય ભાગતો ગયો છે. હા તો પણ ગયો છે ને, પણ બધાય ત્યાં જવાનું હોય એટલા ઘરના બધા વ્યા જાય ત્યાં. પણ આદિત્ય ફોન નથી ઉપાડતો, જીવ ઊંચા પતમાં છે મારો. એમાં જીવ ઉસાપતમાં ન રાખવાનો હોય, એ કંઈક કામમાં હોય છે. હે ભગવાન, કેવા બાપ છો તમે! તમને તમારી દીકરીનું દુઃખ નથી દેખાતું? આ દવાખાના જેવી વાતમાં તમે તમારી અકળાઈ નથી મૂકતા? દવાખાને ગયો હોય છે તો ફોન કદાચ છે ને બંધ રાખ્યો હોય નિયમ મુજબ. બરાબર છે, નિયમ મુજબ બંધ રાખ્યો હશે, પણ એ આટલા ફોન કર્યા પછી આદિત્ય જોઈને મને કરે તો ખરો કે ન કરે? તો એમાં આદિત્યનો વાંક હોય ને, એ ન જ જોતો ફોન, કંઈ કામમાં હશે અથવા બીજે કંઈ કામે ગયો હોય છે, અને છોકરીને સારું હોય છે તો એના કંઈક મિત્ર હારે કે એના કંઈ ધંધાર થઈ ગયો હોય છે પાછો. ખરેખર હા, તમારી હારે વાત કરવી ને એટલે લોખંડના ચણા ચાવવા બરાબર જ છે. મારા નવરો હોય ફોન ઉચકવા હાટું? ના ના, તારે કરવાની જરૂર શું હતી ફોન એટલા બધા? ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી કે મેં મારી દીકરીની ખબર જાણવા, ત્યાં હું થઈ રહ્યું છે એ જાણવા માટે ફોન કર્યો. હા, મને નહોતી ખબર કે એના બાપા આ રીતે મારી પર ઉધળો લે. આખી જિંદગી તમારી જો હું કમી ચાલવી છે, તમે કીધું એ કર્યું છે, પણ અટાણે તો તમે જુઓ. તો હું કરું? હું તને ત્યાં લઈ જાઉં ત્યાં ને, ત્યાં બધું સારું હોય ને આદિત્યના કામે ગયો તો શું કરવાનું? ફસેતા કરવાના ત્યાં જઈને? ના ના, ફજે તો ઘડીક રાહ જોવાય. એ ગયો છે ને, અડધી કલાક થયો છે ને, રાહ જોવાય. હા હા, આવશે એનો ફોન, એ જોશે જ ખરા ને ફોન. અને બાઇક પર તો નોય ફોન ઉચકે. કુમારે કહ્યું કે સવારમાં જ તે એને દવા પી લીધી હતી, કોઈને જાણ પણ નહોતી કરી. જ્યારે ઉલટીઓ થવા લાગી ને ત્યારે એને દવાખાને લઈ ગયા. હું બેનને ત્યાંથી અહીંયા લઈ આવ્યો એટલે કે એ બધાને મેં કહી દીધું કે મારી બેનને હવે તમે અગ્નિદાન નહીં આપો. પરખી ગયા છો તમે મારી બેનને. બધો વાંક એ લોકોનો જ હતો, પણ સ્વીકારતા નહોતા, છુપાવતા હતા. હું ચોખ્ખી ધમકી આપીને આવ્યો છું કે આનું પરિણામ તમે ભોગવશો. બિચારી ના પાડતી હતી, પણ આ ઘર તારું હતું જ નહીં. તું અહીં આવીને ન કરે હું કરે? તારા નસીબમાં આટલું જીવન લખ્યું હોય છે તો જ આવું થયું હોય. હાંધુય કરવા વાળા કોણ છે એ નથી ખબર તને? મારી સંધ્યાનો જીવ ગયો, મારી સંધ્યા ક્યાંયની ન રહી. છોડીએ છેલ્લે દવા પીવાનો વારો આવ્યો. કોઈ એની પડખે નહોતો, હગો બાપ જ નહોતો, તો પછી બીજા કોઈનું તો હું કેવું? એની સહન કરવાની શક્તિ ઘટી ગઈ હતી. સહન કર્યું હોત ને તો આવા દિવસ નહીં જોવા પડે. હજી પણ તમે સહન જ કરાવવા માંગતા હતા. એને ત્યાં મારતા હતા, ખાવા નહોતા આપતા, હેરાન કરતા હતા. તેમ છતાંય તે હજી તમે તમારી દીકરીને એમ કહો છો કે સહન ન કરી શકી?
તમે જ વિચાર કરો ને કે જેટલું સહન થતું હતું એટલું સહન કર્યું એણે. એનાથી જ્યારે સહન શક્તિની હદ વટી ગઈ ને એનાથી સહન નહોતું થઈ શકે એમ ને ત્યારે દવા પીધી. પણ તમારા ઘરે નથી આવી, તમારી માથે નથી પડી. અરે આ બધી છે ને તું એને લઈ આવ્યો અહીંયા, આની ક્રિયાક્રમ તો છે ને એના હાહરિયા વરેસ કરવાની હોય, છતાંય તું લઈ આવ્યો છે અહીંયા. લઈ આવ્યો છું અને ગામમાં બધાને કહેતોય આવ્યો છું. હવે તમારે જે સમજવું એ સમજજો. બધા વિચાર છે ને ગામ જ્યારે પૂછે ને સવાલનો જવાબ તમારે આપવાનો રહે. એ પૂછવાના જ છે ને. છોકરી ભગવાનને ત્યાં વહી ગઈ ને પાછા બાપ એને ઘરે લઈ આવ્યો. મીરા બહુ હવે સંધ્યા નથી રહી અને તમે કઈ વાતની ટાણી છે તમને? હા, આ દીકરીની લાશ ઘરમાં પડી છે ને હજુ તમે તમારો વટ નથી મેલતા? દીકરા, સંધ્યાની વિદાય થાય ને આ ઘરમાંથી, આ દુનિયામાંથી તો જતી રહી મારી દીકરી. પછી આપણે આ ઘર છોડી દેવાનું છે. હું, તું અને તારી પત્ની હંધાઈ જતા રહે. હું અમારે નથી રહેવું તમારી હારે. તમને તમારું ઘર, તમારો વટ, તમારો હોદ્દો હંતુય મુબારક. દીકરીનો જીવ જતો રહ્યો તો એ બાપના પેટનું પાણી નથી હલતું. એ હું કામનો માણા? મારી દીકરીએ તો જીવ ગુમાવ્યો, કાલે હું મારા દીકરાઓને ન ગુમાવી બેસું. જે બાપની દીકરી ગુજરી જાય ને એનું કાળજું અંદરથી નહીં વળતું હોય. તમારા ચહેરા પર દેખાતું નથી કે તમારું કાળજું બળતું હોય. અને રહી વાત મારી દીકરીના અંતિમ સંસ્કારની, નહીં આવતા, કારણ કે મારી સંધ્યાનો જીવ તમે લીધો છે. તમે, મારી દીકરી તમારી લીધે મરી ગઈ છે. એ મરી ન જાત, પણ એક બાપ તરીકે તમે એની હારે ન ઊભા રહ્યા. સહન કરવાની શક્તિ માણસની ત્યાં સુધી જોઈ જ્યાં સુધી સહન થઈ શકે. અંતે એને એનું જીવન ગુમાવી દીધું. હવે ખુશ થાવ તમે. હા આદિત્ય, હાલ બેટા હાલ. આ માણસનો પડછાયો પણ જો પડશે ને મારી દીકરીની લાશ પર તો એના જીવને શાંતિ નહીં મળે. તો શું મેં એને કીધું હતું કે તું આવું કામ કરજે? ના, હું તને સાચી દિશામાં લઈ જવા માંગતો હતો. લઈ તો ગયા બાપુજી. હાચી દિશા જ તો છે. અમુક ઘરમાં સ્ત્રીઓની હાચી દિશા જ આ છે કે જીવે ત્યાં સુધી સહન કરે ને પછી સહન ન થાય એટલે મરી જવા. એમાં તમે કઈ ખોટા નથી. ખોટા તો આપણે છીએ કે આપણે સમજતા નથી કે બેનને જીવવાનો કોઈ હક હતો જ ને. જન્મ તો આપી દીધો મા બાપ, મા બાપ એને પાલન પોષણ ન કરી શકે. અને આમે નિયમ છે બા, અમુક ઘરની દીકરીઓ એકવાર હારે વહી જાય ને પછી માવતર એની જવાબદારી મૂકી દઈશ. એ જીવે મરે રે ન રહે કોઈને કાંઈ ફરક નથી પડતો. સારું થયું કે તમારા આમાંથી છૂટી ગઈ. આખી જિંદગી રીબાઈ રીબાઈને મરવું જ તું ને. છેલ્લો અંત તો આ જ હતો. બાપુજી, તમારી સામે બોલવાનો મને કોઈ હક નથી, પણ એટલું જરૂરથી કહીશ કે તમે સાચું બોલ્યા હોત તો આજ તમારી દીકરીની લાશ તમારી સામે ન પડી. ખરી ખોટી તો જીવતી સામે બેઠી હોત. બસ એને કાંઈ કહેવા જેવું નથી. મારી દીકરીના અંતિમ સંસ્કારની તૈયારી કરો અને હારે હારે આપણે પણ આ ઘરમાંથી વિદાય લઈશું.